હેત નિખિલ પટેલ લાયન્સ ક્લબ ઓફ કલોલ કેપિટલના પૂર્વ પ્રેસિડેન્ટ. કોંગ્રેચ્યુલેશન. બળદેવભાઈ આર પટેલે વિનંતી કરીશ એને પ્રાઇઝ આપશે. પપ્પા છે અહીંયા? પપ્પા લે. ડેડી નથી. Daddy, Nikhil Patel and mom. Please come here. છોકરાની આ ખુશાલીમાં એના મમ્મી પપ્પાને સહભાગી થવા માટે વિનંતી કરું. ક્રીના ભાભી અને નિખિલ. ઓકે, ચોક્કસ. દરેક ખેલૈયાને વિનંતી કે જે કોઈ ખેલૈયાને બેજની સામે પોતાના નામ ન લખાવ્યા હોય તે પોતાના નામ લખાવી દેશે, જેથી એમની એટેન્ડન્સ આવી જાય. ખેલૈયાએ જતી વખતે પોતાના બેજ જમા કરાવીને જવાનું રહેશે. જે ખેલૈયાના બેજ લીધેલા છે એમને પોતાના નામ ન લખાવ્યા હોય તો લખાવી જશે. નામ દિનેશભાઈ અમૃતિયાને આવીને લખાવી જશે. જે ખેલૈયાના નામ લખવાના બાકી હોય તે. હવે ટૂંક જ સમયમાં ગરબાનો કાર્યક્રમ આગળ શરૂ થશે. એક સરપ્રાઈઝ જાહેર કરીને ગરબાનો કાર્યક્રમ આગળ શરૂ કરીએ છીએ. રાજુભાઈ એન્ડ ગ્રુપને વિનંતી કરું છું કે રિધમ સાથે ગરબાનો કાર્યક્રમ શરૂ કરવા તૈયારી કરી દે. સરપ્રાઈઝ બોલ નાખું નહીં મિનેશભાઈ, આના પછી એક હું કહી દઉં છું. સરપ્રાઈઝ પ્રેક્ષકગણમાંથી કોઈ આવીને ડિક્લેર કરશે. હા હા, એ પહેલા મિનેશભાઈ આપ કરી દો. પ્રેક્ષકગણમાંથી કોઈ સરપ્રાઈઝ ઇનામ જાહેર કરવા માટે અહીંયા આવે એ પહેલા હું જાહેર કરી દઉં. હેન્ડકરચીફ, હાથ રૂમાલ લાલ કલરનો હોય અથવા તો એમાં લાલ કલર હોય એ આવીને પ્રાઇઝ લઈ જાય. ફટાફટ કિસ્સા ફેદવા માંડો. વ્હાઈટમાં બી લાલ હોય તો ચાલશે ને એકલો લાલ હશે તો બી ચાલશે. બ્રેક બ્રેક. વાહ, લાલ કલર આમ તો છોકરીઓનો ફેવરિટ હોય છે, તમે કેમ રાખો છો? ઇમ્પ્રેસ કરવા યા બે શબ્દ કહો લાલ કલર માટે. કોંગ્રેચ્યુલેશન. શું નામ છે તમારું? મિત મોહિત. કોંગ્રેચ્યુલેશન. યસ, થેન્ક. ના ના, મારે ઇમ્પ્રેસ નથી કરવાના એટલે લાલ રૂમાલ હું નહીં રાખું. પ્રેક્ષકગણ કે ખેલૈયામાંથી કોઈ આવશે સરપ્રાઈઝ જાહેર કરવા માટે? યસ, આવી જાઓ. 210 નંબર. કઈક સરપ્રાઈઝ જાહેર કરો. જેના બૂટનો કલર લાલ, લીલો, પીળો ને કાળો હોય આવી જાય. અરે એનો પોતાનો જ છે ભાઈ. ગબ્બર ખુદ. નો પ્રોબ્લેમ. ઓનેસ્ટલી કહે છે કે મારો ના ચાલે. અન્ય કોઈનો હોય તો આવી જાય. સરસ પ્રાઇઝ છે. લાલ, લીલો, પીળો. અરે વાહ ભાઈ દોસ્ત. 210. ભાઈ 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 એક લંડન નો ઇન્ટરવ્યુ લઈ લઈએ. ફોન ચાલુ રાખો, માઇક માં સંભળાઈએ. લાલ, લીલો, પીળો ક્યાં છે બેટા? કાળો એકલો ના ચાલે. હેલો, કેવું ચાલે છે લંડનમાં? કાળો જ છે એટલે. હેલો, કેવું ચાલે છે? એટલે નવે મને નહીં ફાવતું. એક સરપ્રાઈઝ છેલ્લું છે બળદેવલાલ. બહેનોમાં જે બેન મંગળસૂત્ર પહેરીને આવ્યા હોય પ્રથમ આવશે તે આવીને સરપ્રાઈઝ લઈ જશે. મંગળસૂત્ર પહેરેલ બેન પ્રથમ આવશે તે સરપ્રાઈઝ લઈ જશે. અહીંયા સ્ટેજ પાસે જે પ્રથમ પહોંચશે તેને સરપ્રાઈઝ મળશે. વાહ. હેલો 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 હેલો, પ્રાઇઝ મળશે એમને. હેલો, પ્રથમ આવશે તેમને જ મળશે બેન. ક્રીમા ભાભીને મળશે પ્રાઇઝ. પ્રાઇઝ આપશે નિખિલભાઈ. ના 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 ના, નિખિલભાઈ પ્રાઇઝ આપશે.
કારણ કે મંગળસૂત્રનું પ્રાઇસ છે વાહ ભાઈ વાહ. નિખિલભાઈ પટેલ લાયન્સ મેરેજ એનિવર્સરી ફરી રિફ્રેશ થાય છે ભાઈ. ફેબ્રુઆરી એડવાન્સમાં. વર્ધલાલ પ્રાઇસ સરપ્રાઇઝ આપણું હેલો વરકન્યા હેલો વરકન્યા સાવધાન. હલો હેલો હા બોલો. યસ નાસ્તો ભરીને તમે હા બોલો. કોણ બોલો છો? કોંગ્રેચ્યુલેશન. બોલું છું કલોલ વાળો. કલોલ વાળા. હા શું નામ? બિપિનભાઈ મિસ્ત્રી. બિપિનભાઈ મિસ્ત્રી. નીતિનભાઈ મિસ્ત્રી. બિપિનભાઈ લંડન થી બોલો છો? હા લંડન થી બોલું છું. આ લાઈવ પ્રસારણ જોઉં છું તમારું મારે પાર્ટી પ્લોટ નું. કેવું લાગ્યું? હા ફર્સ્ટ ક્લાસ. અને હવે 10 દિવસ જોવાનો પ્રોગ્રામ છે મારો. સરસ. તમે કલોલમાં ક્યાં રહેતા હતા? કલોલમાં રાજધાની ટેર્નામેન્ટમાં. રાજધાની ટેનામેન્ટમાં. ઓકે. કેવા લાગ્યા માણેકના ગરબા? કેવા લાગ્યા? બહુ ફાઇન છે. ઓકે. કોઈ સજેશન? હેલો માણેકના પાર્ટી પ્લોટના ગરબા બહુ ફાઇન થાય છે. સોરી. હેલો હા બોલો. ગરબા બહુ ફાઇન થાય છે માણેક પાર્ટી ક્લબ. સરસ. હેલો હા બોલો. હવે શનિવારે અમારી છોકરી ગરબા ગાવા આવવાની માણેક પાર્ટી ક્લબમાં. ઓકે. શું નામ છે બેનનું? સોનાલી મિસ્ત્રી. હા તો તમે મિસ્ત્રી આવશે ગરબા ગાવા. શનિવારે તમારા ફેમિલી સાથે પણ તમને લાઈવમાં આ રીતે વાત કરાવીશું. વાત કરાવજો. હા મારી પાસે બળદેવભાઈ નો નંબર છે. હું રિંગ કરી. ચોક્કસ. આ નંબર બળદેવભાઈના નંબર પર રિંગ કરજો. હા અને લંડનમાં બળદેવભાઈને કહેજો જીતુભાઈને ભાભીને બી એક દિવસ લેતા આવે. હા બધાને લેતા આવશે બળદેવભાઈ. રાજધાની વાળા બધા આવવાના છે. હેલો હેલો હા બોલો. હેલો તમારું નામ મને નહીં આપ્યું. મારું નામ મિનેશભાઈ પટેલ. વિરેનસિંહ. મિનેશભાઈ પટેલ. વિનેશભાઈ પટેલ. હા થેન્ક યુ વિનેશભાઈ. ઓકે. લંડનમાં બીજા બી આપણા કલોલમાં રહેતા હોય, કલોલના લંડનમાં વસતા હોય, એ લોકોને સાથે આ નવરાત્રી બતાવજો તમે. ચોક્કસ ચોક્કસ. અમે બધા આખું ગ્રુપ જોઈએ છીએ. ઓકે. એવરીબડી પીપલ. ઓકે. થેન્ક યુ. સરપ્રાઈઝ. બ્લેક કલરની ટી શર્ટ પહેરી હોય પ્રેક્ષક અથવા ખેલૈયામાંથી ફટાફટ પ્રાઇઝ લઈ જાય. યસ કોંગ્રેચ્યુલેશન. ફર્સ્ટ ઝડપથી આપો. સોરી એવું નહીં યાર. તમે પ્રાઇઝ જીતો છો, આવી રીતે ભાગશો નહીં. પોલોની ટી શર્ટ પહેરી છે યાર. કોંગ્રેચ્યુલેશન. ટૂંક જ સમય પ્રેક્ષકગણ અને ખેલૈયામાં, પ્રેક્ષકગણમાં જશે, ખેલૈયામાં ના કહી શકાય. કોઈ પણ હેન્ડીક્રેફ્ટ 5-10% હાથે પગે અપંગ પ્રેક્ષકગણમાંથી કોઈ ભાઈ કે બેન હોય એ સરપ્રાઈઝ ઇનામ લઈ જાય. હાથે પગે અપંગ કોઈ પ્રેક્ષકગણમાં હોય એ આવીને પ્રાઇઝ લઈ જાય. ઓકે. ઓકે રાજુભાઈ એન્ડ ગ્રુપને વિનંતી રીધમ કરીશ રેડી? કે રીધમ ઉપર આવી જાય ટૂંક જ સમયમાં. ખેલૈયાઓ હવે બધા ઊભા થઈ અને તૈયાર થઈ જાઓ, રિફ્રેશ થઈ જાઓ. જે એક અમેરિકાથી ફોન ચાલુ છે, એમનો પણ આપણે ફોન પર ઇન્ટરવ્યુ લઈ લઈશું. હલો. જે ખેલૈયાના નંબર નામ લખવાના બાકી હોય તે આવીને Hello? લખાવી જશે. હા કોણ? આપ કોણ બોલો છો? સંજયભાઈ ક્યાંથી બોલો છો? ઇઝરાયલ થી. ભાઈ અવાજ વધારજો. હા ઇઝરાયલ થી. હા સંજયભાઈ કેવા લાગ્યા તમને આ ગરબા? તમારા ગરબા બહુ સરસ. તમારા ગરબા બહુ સરસ લાગ્યા. ઓકે થેન્ક યુ. આપ ક્યાંના વતની છો? અમે છે પોરબંદરના. પોરબંદરના છો. વાહ ભાઈ વાહ.
પોરબંદરના વતની અમારે અહીંયા ઘણા બેઠા છે. પરસોત્તમભાઈ પટેલ છે પોરબંદરના. હે બધાને રામ રામ કહી દઉં. એ બધાને રામ રામ. પરસોત્તમભાઈ, મગનલાલ, પોરબંદરના, રાજકોટના બધાને રામ રામ મારા. અને શૈલેષભાઈ, સંજયભાઈ રામ રામ. સંજયભાઈ બીજું કઈ? મોઢવાડિયા છો આપ? ભલે આવી રીતે રોજ ફોન કરતા રહેજો અને ગરબા જોતા રહેજો. ઓકે, થેન્ક યુ. થેન્ક્સ ફોર કોલ. ઓકે, ચાલો, જય અંબે. હવે ગરબાનો કાર્યક્રમ આગળ શરૂ થાય. જે કોઈ ખેલૈયાનો બેઝ નંબર 235 હોય તેનો બેઝ અહીંયા પડી ગયો છે. ખેલૈયાઓ ઘરે જાઓ તો બેઝ આપીને જશો. ખેલૈયાઓને ખાસ વિનંતી, પોતાનો બેઝ આપીને જશે ઘરે જતા. ટ્રેડિશનલ ડ્રેસ પેરેડ ખેલૈયા પોતાનું નામ જણાવી દેશે. રાજુભાઈ ગરબાનો કાર્યક્રમ આગળ શરૂ કરશે. ધન્યવાદ. 7606 નંબરની ટુ વ્હીલરની જે ચાવી 7607. ઓકે, ચેક કરીને આપો. એક સરપ્રાઈઝ છેલ્લું જાહેર કરી દઉં, જલ્દીથી આવી જશે. કોઈ પણ વિજેતાને પ્રેક્ષક ગણમાંથી લાયન્સના આ ગરબામાં સારું કે ખોટું, કોઈને બહુ સારું લાગતું હોય એ સજેસ્ટ કરશે, અથવા જો કોઈ સુધારો હશે તો એ સજેસ્ટ કરશે. પ્રેક્ષક ગણમાંથી કોઈ આવીને પ્રાઇઝ લઈ જાય. આજનું છેલ્લું સરપ્રાઈઝ ઇનામ. નાસ્તાનો ભાવ વધારે લાગ્યો. શાનો? વડાપાવનો. ઓકે, બહાર વડાપાવનો કેટલો ભાવ છે? 7 રૂપિયા 8 રૂપિયા છે. ઓકે, હું અત્યારે ચર્ચા કરીશ અને પછી તમારું નામ શું? ભાવેશ. ઓકે, મિસ્ત્રી ભાવેશ મનુભાઈને સરપ્રાઈઝ ઇનામ આપી દો અને ચર્ચા કરીશું. ભાવેશ, શું કરે તું? ફર્નિચરનો ધંધો કરે છે. હવે ફર્નિચરનો ધંધો કરતો હોય દોસ્ત, અને રાત્રે 2 વાગે આપણને વડાપાઉં કે દાબેલી મળે, અને એ પણ ગરમ મળે, 2-5 ભૂલી જવાના. લાયન્સ વાળા તો નથી વેચતા ને યાર. ઓકે, તાળિયા તાળિયા. કોંગ્રેચ્યુલેશન. ભાઈ એક બીજું સજેશન છે, પાસની સાઈઝ નાની કરો, ટિકિટની સાઈઝ, તો પૈસા કાગળ ઓછા વેસ્ટ થાય. ગુડ સજેશન. હા, ગુડ સજેશન. યસ દોસ્ત, આ ભાઈનું એવું કેવું છે ખાખી વર્દીની જરૂર નથી માણેકમાં, કેમ કે સિક્યુરિટી એટલી સારી છે. શું નામ તમારું? પ્રજાપતિ મિતુલ. પ્રજાપતિ મિતુલ, થેન્ક યુ. रिधम स्टार्ट करशो. दया दया तारू ढोल एक बार बहु वर्षों पहला सांभळ्યું હતું, આજે એક વખત ઢોલ સંભળાય દે મસ્ત. એ તો થશે તારું ચાલુ કર દે. તો 28 નંબરનો બેસ કોઈનો ખોવાઈ ગયો છે. 128. હેલો, એક લંડન થી રિક્વેસ્ટ છે. પતઈ રાજાનો ગરબો એમને સાંભળવો છે તો ચોક્કસ એમની રિક્વેસ્ટ અમે અહીં પૂરી કરવા જઈ રહ્યા છીએ. ચોક્કસ આપીશું. તો ખેલૈયાઓને વિનંતી,